જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ઉષાસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીએ કેરીની સિઝન અને કેરીની ચટણી. ન બને તો બને જ નહીં. તો કેરી અને ડુંગળી બે ઉનાળા માટે બહુ સારું કહેવાય. આપણે આજ બનાવી કેરીની ચટણી. તો એના માટે મેં આ કેરી લીધી છે, 1 નંગ કેરી લીધી છે અને 15-20 તમે જોઈ શકો 15-20 લસણની કરી છે. આ કેરી છે, ડુંગળી 4-5 નાની છે, 2 દડા હોય, અને આદુને કટકા નાના નાના 3-4 મરચાં લીધા ને પુદીનો છે અને ધાણા ભાજી. આપણે આ કેરીને આવી રીતે સાઈલ ઉખેડી લેવાની. જુઓ તમે, આ કેરી એની બહુ જ થોડીક ખાટી હોય. કેસર કેરી લે તો ઓછી ખાંડ નાખવાની, આમાં નાખવાની. આ કેરી આપણે આવી રીતે ઉતારી લીધી. નાના નાના આપણે કટિંગ કરી લેવાનું છે કેરીનું. તો કેરી ઉનાળામાં કહેતી હતી ને, ઉનાળા માટે બહુ સારી, અને તમને તડકોને લોહીએ ન લાગવા દે. તો ડુંગળી પણ એમ જ. તો મને એમ છે કે લાવ કેરીની એક નવી રેસીપી, કેરીની ચટણી. જો કે બધા બનાવતા જ હોય છે, ખાવામાં બહુ ટેસ્ટી હોય છે. તો કેરીની બટકા આપણે મિક્સર જારમાં નાખી દીધા, તેમાં પીસી લીધા. હવે એની મારી પર આપણે ડુંગળીના કટકા કર્યા હતા ને એ નાખી દઈએ. અને પછી એમ કરતાં કરતાં આપણે એમાં આ બધા મરચાંના કટકાને એમાં નાખી દેવાનું. બધું મિક્સ કરી નાખીએ ને એટલે બધું એકહારે પીસાઈ જાય. તો તમે જોઈ શકો છો, બધું મેં આની અંદર નાખી દીધું અંદર. પછી એમાં નાખ્યા પુદીનાના પાન, એટલે 15-20 પુદીનાના પાન. બહુ ઝાઝું નાખવાથી વધારે નહીં. એમાં ધાણા ભાજી નાખી છે, થોડીક નાની એવી દાંડલી ઝીણી ઝીણી હોય ને દાંડલી હોતી ધાણા ભાજી નાખી. સ્વાદ અનુસાર નમક નાખ્યું છે અને ધાણા જીરું 1 ચમચી નાખ્યું છે. વધારે એવું લાગે તો પાછું નમક નાખી શકે. અને ખાંડ અટાણે 2 ચમચી, આ જે મારે દોરી ચમચી છે 2 ચમચી નાખું છું. પછી પાછી જરૂર મુજબ નાખી ખટી મીઠી. તો જો મેં પીસાઈ ગયું ને તો હજી એમ થયું કે મોડું લાગ્યું ને, તો પાછી નાખી મેં ખાંડ 2 ચમચી પાછી નાખી. અને હવે પાછું એમાં ચટણી નાખવાની. બધી પાછી બીજી વાર આપણે મિક્સ કરી દઈએ સરસ મજાનું. એ પીસાઈ ગયું આપણે. જુઓ તમે, હવે આ બાજુ તેલ મૂક્યું છે, જે દેખાવમાં તમને 2 વાર નાખું છું, પણ હકીકતમાં 1 આખું પાવરા જેટલું જ છે. મેં અડધા પાવરા ભરી નાખ્યા હતા. એમાં થોડીક રાઈ નાખી દેવાની, થોડુંક જીરું નાખવાનું અને સપટી જેટલી હિંગ નાખી દેવાની. અને પછી આપણે જે ઓલું પીસી લીધું હતું ને એ બેટર એને નાખી દેવાનું. પકવી લઈને તો આ ચટણીને આપણે 7થી 8 દિવસ એમને પણ રાખી શકીએ, અને 15 દિવસ તમે ફ્રીજમાં પણ રાખી શકો. કારણ કે એમાં ડુંગળીનો ભાગ હોય એટલે મીઠાની થોડીક જરૂર હતી. પાછું નાખ્યું ધાણા જીરું થોડુંક નાખી દઈને થોડીક ચટણી લાલ સરસ દેખાય. એટલે આને કહેવાય કેરીની ખાટી મીઠી ચટણી, લાજવાબ. તમે જોઈ શકો છો. તો આ બની ગઈ આપણે કેરીની ચટણી. ડેકોરેશન માટે પુદીનાના પાન ને ડુંગળીના કટકા રાખી દીધા. અને રોટલી, પરોઠા, પુડલા અને પુલાવ ગમે એની હારે આપણે ખાઈ શકીએ. તો આપણે ઘરમાં જો શાકભાજી ન હોય અને આપણે કેરી પડી હોય કાચી, તો આવી રીતે ચટણી કરી પણ તમે ખાઈ શકો. તો આવો તમે પણ ટેસ્ટ કરવા. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.